પરિવર્તનની લહેરમાં ભાજપનું ભ્રષ્ટાચારી શાસન ઉડી જશે. માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વલ્લભભાઈ વેલાણીનો દાવો. સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વલ્લભભાઈ વેલાણીએ ભાજપ સરકાર પર તીખા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે માંડવી શહેર અને તાલુકામાં અનેક સમસ્યાઓ હોવા છતાં ભાજપ દ્વારા વિકાસના મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં સામાન્ય જનતાને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વલ્લભભાઈ વેલાણીએ જણાવ્યું હતું કે માંડવી શહેરમાં અનેક વિસ્તારોમાં ખુલ્લી ગટરોની સમસ્યા છે, જેના કારણે લોકોના આરોગ્ય પર પણ ગંભીર અસર થઈ રહી છે. ઉપરાંત ગામડાઓમાં ઘણા રસ્તાઓની હાલત બગડી ગઈ છે અને પુલ નિર્માણ જેવા કામોમાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે સરકારી જમીન પર દબાણ, દાદાગીરી, રેતી ચોરી અને દારૂનું વધતું દૂષણ જેવા મુદ્દાઓથી લોકો ભારે પરેશાન છે. ખેડૂતોના પ્રશ્નોને લઈને પણ ભાજપ સરકાર પર નિશાન સાધતા વેલાણીએ કહ્યું કે ખેડૂતોને યોગ્ય સહાય અને સુવિધાઓ મળતી નથી. સિંચાઈ, પાણી અને ખેતી સાથે જોડાયેલી સમસ્યાઓ હજુ પણ યથાવત છે, પરંતુ સત્તાધારી પક્ષ દ્વારા તેનો યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો નથી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વખતે જનતા પરિવર્તન માટે તૈયાર છે. લોકો હવે ભાજપના શાસનથી કંટાળી ગયા છે અને પરિવર્તનની લહેર સ્પષ્ટ દેખાઈ રહી છે. આવનારી ચૂંટણીમાં જનતા ભાજપને ચોક્કસ જાકારો આપશે, એમ તેમણે ઉમેર્યું. માંડવી શહેર અને તાલુકામાં કોંગ્રેસ દ્વારા વિકાસ અને પારદર્શક શાસનનો સંકલ્પ લઈને ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારી ચાલી રહી હોવાનું પણ વલ્લભભાઈ વેલાણીએ જણાવ્યું હતું. અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા. હું વલ્લભ વેલાણી, માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ. માંડવી શહેર કે માંડવી તાલુકાની સમસ્યાઓ વિશે પત્રકાર મિત્રથી વાત કરશું તો એ પૂરી થવાની નથી. હાલની સમસ્યાઓની વાતો કરીએ તો માંડવીની તો પ્રથમ સમસ્યા ટ્રાફિકની છે. 8 વર્ષ જેટલો સમય લાંબો થઈ ગયો છે. બાયપાસ રોડને કામ ચાલુ છે, એનામાં ડિલે થયું છે. ત્યારબાદ માંડવીની આજે સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આ ગટર ખુલ્લી વહે છે, જેની અંદર મચ્છર, તે કેટલા બધા રોગચાળો ફાટીને ગંદકી, વાસ આવે છે. માંડવી એક રમણીય શહેર છે. અને માંડવી તાલુકાની સમસ્યાઓની વાતો કરીએ તો રસ્તાઓ, શેરડીથી વાંઢ કોજાચોરા રસ્તો બદતર હાલતમાં છે. રતડિયાની વિસ્તારનો રસ્તાઓ બદતર હાલતમાં છે. એના સિવાયના અન્ય રસ્તાઓ આપણે જોઈએ તો બી બહુ જ રસ્તાઓની હાલત ખરાબ છે. અને રસ્તાઓમાં કે પુલ બનાવવામાં એટલા બધા ભ્રષ્ટાચાર વધી ગયો છે કે અહીંયાની આ લોકલ સ્થાનિક સ્વરાજ્ય જે સંભાળે છે ને બીજેપીના લોકો, તે લોકોએ ભાજપનું નામ છે ને એ ભ્રષ્ટાચારમાં જોરદાર પાર્ટીનું નામ બની ગયું છે. એટલી બધી હાલત પબ્લિકની ખરાબ છે. હાલના પબ્લિકના મૂળની આપણે વાત કરીએ તો, અને અમે પણ એક નક્કી કર્યું છે, હું પટેલ સમાજમાંથી આવું છું અને મારું એક નેચર છે, કામ કરો અને પબ્લિકની સાથે રહો, પબ્લિકની વાત સાંભળીને કામ કરો. માંડવી શહેરની જનતા તેમજ તાલુકાની જનતા ખૂબ જ હોશિયાર છે, સમજદાર છે. લાંબા સમયથી રાહ જોતી હતી કે આપણે પરિવર્તન લાવવું છે, પરંતુ કોના હાથમાં કોણ સંભાળ્યા વાળું છે એ બધું જુએ છે. હાલે પ્રજા, અમે લોકો બી શાંતિથી પ્રચાર કરીએ છીએ, જ્યાં પહોંચી શકાય ત્યાં પહોંચીએ છીએ. ઓછા સમયની અંદર ક્યાંક અમારાથી નથી પહોંચાતું તો ફોનથી વાત કરીએ છીએ. પ્રજા પોતાની રીતે સમજદાર છે, એ રીતે સમજી ગઈ છે કે કોઈ પણ વસ્તુની અંદર પરિવર્તન જરૂરી છે. અને એ પરિવર્તન હમણાં લહેર ચાલી રહી છે. પ્રજા આ વખતે એક વખત સામા પક્ષને એટલે કોંગ્રેસ પક્ષને 100% મોકો આપવાનો વિચારી રહી છે. આ એટલું બધું દબાણ, પછી દાદાગીરી, રેતી ચોરી હોય કે અન્ય દારૂનું દૂષણ, તમે વિચાર કરો કે આ આપણે ક્યાં જઈ રહ્યા છીએ. શિક્ષણની વાત કરીએ તો સ્થાનિક સ્કૂલો જે છે એ બંધ થઈ જવી. આજે 20,000થી ઉપર ગુજરાતની અંદર પ્રાઇવેટ સ્કૂલો બની ગઈ છે. તો એનો મતલબ શું? સરકાર પોતાની જે સ્કૂલો છે સરકારી, એના ઉપર ધ્યાન નથી આપતી. કેટલા બધા સ્થાનિક લોકોના પ્રશ્ન છે. ખેડૂતોના પ્રશ્નની તો વાત જ મૂકી દો. ખેડૂતોને તો શું હોય, ખેતી કરે છે, મહેનત કરે છે, એમનો પાક આવે તો એનું હાથમાં આવે ત્યારે એની પેદાશની ઉત્પાદનની ગણતરી થાય.
કુદરતી આફતો આવે એની સામે સરકારે રક્ષણ આપવાનું હોય, પાક વીમા હોય કે અન્ય બાબતો હોય, ટાઈમ ઉપર વ્યાજબી ભાવે ખરીદી કરવાની હોય, એના અંદર પણ લેટ કરતા હોય છે. ખેડૂતો જાય તો જાય ક્યાં? એક તો મત આપે, મત આપ્યા પછી પોતાના છે સમજીને મત આપ્યા છે એમને, અને આજે એ લોકો જ એમની સામે ઊભા છે. ખરેખર જનતા છે ને એ જનાર્દન છે, એ સાહેબ છે. ખરેખર જનતા આ વખતે મૂડ બનાવી લીધો છે કે ભાઈ એક વખત તો પરિવર્તન લઈ આવવું છે, લઈ આવવું છે ને લઈ આવવું છે. માંડવી શહેરની વાત કરીએ અને માંડવી તાલુકાની વાત કરીએ તો માંડવી તાલુકાની જવાબદારી વલ્લભભાઈ વેલાણી તરીકે મારી છે અને અરવિંદસિંહભાઈ છે. સાથે સાથે અમારા વિજય સાહેબ કે અન્ય લોકો બી આજે એક અન્યાય સામે ઝઝુમે છે અને લડે છે. ત્યારે પ્રજાએ 100% મન બનાવી લીધું છે અને આ વખતે એક મોકો કોંગ્રેસને જરૂર આપશે, આશીર્વાદ પણ આપશે. હાલે માંડવી તાલુકાની ઘણી બધી સ્કૂલો એવી છે જેમાં શિક્ષકોની ઘટ છે, પોસ્ટ ઓફિસની અંદર માણસોની ઘટ છે, અધિકારીઓની ઘટ છે, એવી જ રીતે હોસ્પિટલોની અંદર ડોક્ટરોની ઘટ છે. તમે વિચાર કરો કે આ જે પાયો છે, જે બેઝિક છે, તેની સાથે જ ચેડા કરવામાં આવી રહ્યા છે. શિક્ષણથી આપણો વિકાસ થવાનો છે, આપણું ભવિષ્ય બનવાનું છે. જે ભવિષ્ય જ નબળું રહેશે તો શું કરવાનું? અને અમે હમણાં વાત કરી કે 20,000થી વધારે પ્રાઇવેટ સ્કૂલો છે, એની અંદરથી 70% થી 75% તો નેતાઓની છે સ્કૂલો. તો આ સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ છે. ત્યારે મારે કેવું છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એક વાત કરેલી હતી કે શિક્ષણ એક એવી સિંહણનું દૂધ છે કે જે પીશે તે ગર્જના કરશે. એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે શિક્ષણની અંદર, સરકારી સ્કૂલોની અંદર અન્યાય થતો હોય છે તો આપ સૌ જાગો. જાગૃત નાગરિક સદા સુખી. તો જાગૃત નાગરિકને થોડો અવાજ ઉપાડવાની જરૂર છે. આ વખતે અમારી સાથે રહો. અમે આપની વાચા બની આપના પ્રશ્નોનો નિકાલ કરવાનો પૂરેપૂરો મહેનત કરશું. અને સાથે સાથે એક વચન આપું છું કે કોઈ પણ વિસ્તારની અંદર કામ કરવા માટે હું લોક દરબાર કરી, લોકોના પ્રશ્નો સાંભળી અને કઈ રીતે શું આયોજન કરવું જોઈએ એ રીતનું પ્લાન બનાવી અને કામ કરશું. એના માટે હું ફરીથી આપને વિનંતી કરું છું કે જેમાં પાણી સંગ્રહ હોય, ઝાડ વાવવા હોય, ગામને નંદનવન બનાવવાનું હોય, આ આપણું માંડવી કરી અને પરાયા માંડવી જેવું વર્તન માંડવી સાથે વર્ષોથી થઈ રહ્યું છે. જેથી આપ સૌને વિનંતી છે કે આ વખતે કોંગ્રેસના પંજા સામે બટન દબાવી અમને એક આશીર્વાદ તરીકે મોકો આપો. ભારત માતા કી જય. જય હિન્દ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ.
મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 022 6674 7625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.